હાલો હાલ કિશોરભાઈ બોલું એકલો છો? હા ઓલ ગાંધીએ તને પૂછ્યું હતું કિશોરભાઈ હું બેહાડ્યો? હા એ શું કીધું કે મેં કીધું તમારી વાત કરી, તમારી કાંઈ નથી કીધું. હા હું અમારી તો ઘરના મેટલ મેં કીધું વાંધો નહીં. હું કરી લીધો જગો જો આમ જો હા મેં બધા રેકોર્ડ કાઢી લીધા. જગો તમારો અમરાપર મોઢે છે. હાલો આપણે જાય ન્યા હોય. હાલો નથી કિશોરભાઈ ન્યા હોય ન્યા નથી. અરે તો તું કોન્ટેક્ટ કરી હા હા ગમે અહીંયા કોન્ટેક્ટ કરી અને એને કે અને તાર ભાભીને લઈને આવે બોધુભાઈ આવે આપણે ફોર્મ ખેંચ લઈએ બરોબર. જો મેં જગાએ આ પાડીને એટલે મેં હિરેન હારે નક્કી કર્યું. નકર મારે શું હતું હમ. એક ખેંચે ને એક રીએ તો ગાંઠના કોરીન માંથી એક ને વધે. મારે બે ખેંચે તો જ ખેંચાવા હતા. હમ. એટલે જગે હા પાડી એટલે મેં ઓની હારે કન્ડિશન કરીને જગાને પૈસાનું કીધું ને ઓને કીધું. હમ હમ હવે ઓને મારે શું છે એમ કહેવાય કે નથી ખેંચવાનું તારે એમ તો ના ચાલે. બરોબર. હવે જો જગે ચૂંટણી લઈને ભરત એટલે આપણો સંબંધ તો ન્યા વયો ગયો. હમ હમ પછી જિંદગી જગાની બગાડ નાખાય. અમે નડ્યા નથી બરોબર. અમને નડે જ ના મેળ પડે ને હમ હમ પછી અમે તમને કાંઈ મળ્યો છે નડવાને બદલે વાલે છે. હમ હાલો કોન્ટેક્ટ કરો. ગમે એમ કરીને અડધી કલાકમાં નક્કી કરીને કે તારા ફેરો હું મોટર લઈને આવું કે તો બોધુભાઈ ને મારી મોટર લઈને મોકલું. જ્યાં હોય ને તમે બે જાવ ભેગું કેમ થાય? તપા કરી લે એટલી તો ભલામણ કઈ કોઈ ઉપાડી જ નથી ગયા ને. હા જો હોય તો તમને ખબર જ હોય. પછી જગાને 5 વર્ષમાં કોઈ તું કે એટલે મને ફોન કરજે. હું રાતે 2 વાગે તમારે ઘર પાસે ઉભો હોય. જગો જ્યાં અહીં છે ત્યાં ઉભો હોય. કોઈને તું ન કહેવા દઉં પછી ફોન કરો. હા